નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો શુક્રવારનું ટ્રેડિંગ સેશન આપ સૌનું કેવું રહ્યું એ કોમેન્ટ કરીને જણાવજો. સૌપ્રથમ આપણે જોશું શુક્રવારે માર્કેટ કેવી રીતે રિએક્ટ કર્યું, આપણા લેવલ ઉપર કામ કર્યું છે કે કેમ. ત્યારબાદ સેન્સેક્સ નિફ્ટી બંને ઇન્ડેક્સનું એનાલિસિસ કરશું અને ત્યારબાદ આપણે બે સેન્સેક્સના પ્રીમિયમનું એનાલિસિસ કરશું. પણ જો આપ વિડીયોની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને કોઈ ઇસ્યુ હોય અથવા તો કોઈ આપનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો અને વિડીયોમાં લાઈક કરીને શેર કરી દેજો જેથી કરીને બીજા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચી શકે. બરાબર, તો જે પ્રમાણે આપણો વ્યૂ હતો સેન્સેક્સની અંદર કે ભાઈ જ્યાં સુધી 76,925 ને માર્કેટ ડાઉનસાઇડ કે અપસાઇડ બ્રેક ડાઉનસાઇડ બ્રેક નહીં કરે ત્યાં સુધી કોઈ મૂવમેન્ટ મળવાની નથી. બરાબર, અને સરસ મજાની જે આપેલી કેન્ડલ બની છે એને મોસ્ટ ઓફ ખેલ પૂરો કરી દીધો હતો, કેમ કે પહેલાં મૂવ માટે વધારે સ્પેસ હતો નહીં અને આ મૂવમેન્ટ પણ કેપ્ચર થાય એવી હતી નહીં. હા, પણ જ્યારે આ પાછું રિટ્રેસ આવ્યું તો ત્યાંથી આ એક મૂવ સરસ મજાનો મળ્યો આપણે. બરાબર, ત્યારબાદ અહીંયાથી અપસાઇડ ગયું ત્યારે આ મૂવ પણ પરફેક્ટ મળ્યો, જે આપણે પ્રીમિયમના ચાર્ટની અંદર એક નજર નાખી લઈએ કે ભાઈ ક્યાંથી આપણે કયો મૂવ મળ્યો છે. તો આ છે કોલનો ચાર્ટ, જેની અંદર આ એક સરસ મજાની આપણા બેઝ ઉપર કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું. અહીંયા ક્લોઝિંગ આવી અને અહીંયા રિટેસ્ટ થયું એક્ઝેક્ટ લેવલને અને અહીંયા સુધીનો ટાર્ગેટ મતલબ કે 120 પોઈન્ટ પ્લસનો ટાર્ગેટ આપણે જોવા મળ્યો. તો હંમેશા માર્કેટ શું કરે છે એનાથી મતલબ નથી, આપણા લેવલ ઉપર આપણે માર્કેટ મળે છે કે કેમ તેના ઉપર આપણી નજર હોવી જોઈએ અને જ્યારે આપણા લેવલ ઉપર મળે ત્યારે આપણે સ્ટ્રોંગ એસએલ સાથે એમાં બેસી શકીએ. બરાબર, હવે આ છે પુટનું પ્રીમિયમ, ફર્સ્ટ કેન્ડલ આ છે. હવે આપણે ગઈકાલે વાત થઈ હતી કે 450ની ઉપર જો નીકળે તો આપણે આમાં 635ના ટાર્ગેટ સાથે બેસી શકીએ, પણ 650ની ઉપર નીકળ્યા બાદ કેન્ડલનું ક્લોઝિંગ જ 595ની આજુબાજુ કર્યું છે અહીંયા. બરાબર, તો આપણી પાસે ટાર્ગેટ બહુ રહેતો નથી અને હું માનું છું ત્યાં સુધી આ ફર્સ્ટ ટાર્ગેટ તો અહીંયા આપી દીધો છે. પણ હા, જ્યારે અહીંયા ફરીવાર આ રેન્જને રિસ્પેક્ટ કરી અને જ્યારે આ રેન્જનો બ્રેકઆઉટ કર્યો તો અહીંયા એક 100 પોઈન્ટ કે 200 પોઈન્ટ આપણે તો કેપ્ચર કરી શકવા જોઈએ, એટલી કેપેસિટી તો આપણામાં હોવી જોઈએ કે માર્કેટ હવે ફરી પાછું આજનો હાઈ બ્રેક કરે છે તો અહીંયાથી આપણી બાયની પોઝિશન થવી જોઈએ આ એસએલ સાથે. બરાબર, હવે ધારો કે તમે આ ટ્રેડ લેવામાં મિસ થયું છે. બરાબર, તો અહીંયા પણ 40-50 પોઈન્ટનો એક ટ્રેડ છે. જો અહીંયા માર્કેટ જ્યારે પાછું બેઝની ઉપર નીકળું તો અહીંયાથી અહીંયા સુધી 750 સુધી. બરાબર, તો અહીંયા પણ 100 પોઈન્ટની મૂવમેન્ટ છે, ભલે ધીમી છે પણ છે 100 પોઈન્ટની મૂવમેન્ટ. તો હંમેશા લેવલ ઉપર કામ કરો. બરાબર, જેથી કરીને આપણો રિસ્ક રિવોર્ડ જળવાઈ રહી. ઠીક છે, હવે આપણે સૌપ્રથમ ચર્ચા કરીએ નિફ્ટી. બરાબર, કે નિફ્ટીની અંદર આપણે કેવી રીતે કામ કરશું. હવે નિફ્ટી માટે 23,259 અને ડાઉન સાઇડ માટે 23,131. બરાબર, આ બે લેવલ છે. જ્યાં સુધી આ બંને લેવલની વચ્ચે છે ને ત્યાં સુધી માર્કેટ આવું કંઈક કરી શકે, યાદ રાખજો. બરાબર, તો આ બંને લેવલમાં ધ્યાન એટલું રાખવાનું છે કે અહીંયાથી જો કોઈ નેગેટિવ કેન્ડલ બને તો અહીંયા સુધી શોર્ટ કરી શકીએ અને અહીંયાથી જો કોઈ પોઝિટિવ કેન્ડલ બને તો અહીંયા સુધી બાય કરી શકીએ. આ પહેલો વ્યૂ. બરાબર, ધારો કે આની ઉપર જ ઓપન થઈ ગયું અથવા તો અહીંયા ઓપન થઈને અહીંથી આને બ્રેક કર્યું અપસાઇડ માટે 23,260 ને તો 23,332 અને 23,395 આ બે ટાર્ગેટ સાથે આપણે બેસી શકીએ. આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે માર્કેટ માટે, યાદ રાખજો. આને બ્રેક કર્યા પછી 150 પોઈન્ટની વન વે મૂવમેન્ટ જોવા મળી શકે 23,556 સુધી. બરાબર, આ તો અપસાઇડની વાત થઈ. ડાઉન સાઇડ માટે 23,131ને બ્રેક કરશે તો 23,047, 23,000નું રાઉન્ડ લેવલ અને ત્યારબાદ 23,880. બરાબર, આ ત્રણ ટાર્ગેટ જોવા મળી શકે ડાઉન સાઇડ માટે. બરાબર,
હવે આપણે ચર્ચા કરીએ સેન્સેક્સ કે ભાઈ સેન્સેક્સની અંદર આપણે કઈ રીતની મૂવમેન્ટ જોવા મળી શકે. મોસ્ટ ઓફ આપણે સેન્સેક્સના 2 પ્રીમિયમનું એનાલિસિસ કરશું જ, એટલે જસ્ટ ઇન્ડેક્સ તો આપણે જોઈએ છે, બાકી ઇન્ડેક્સ આપણા માટે કોઈ વેલ્યુએશન છે નહીં. ઇન્ડેક્સમાં 76,760 જ્યાં સુધી આને અપસાઇડ બ્રેક ન કરે ત્યાં સુધી અપસાઇડનું વિચારવાનું નથી. 76,513 જ્યાં સુધી ડાઉનસાઇડ બ્રેક ન કરે ત્યાં સુધી ડાઉનસાઇડ નથી વિચારવાનું, આ બંને લેવલને. હવે અપસાઇડ માટે 76,760ની ઉપર જાય તો 77,069 અને 77,235. હવે જ્યાં સુધી આ 235ના લેવલને પ્રાઇઝ એક્શન સાથે બ્રેક ન કરે ને ત્યાં સુધી અપસાઇડનું વિચારવું નહીં, યાદ રાખજો. કેમ કે આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, અહીંયાથી માર્કેટ રિજેક્શન લઈ શકે. આને બ્રેક કર્યા બાદ જ 77,560 સુધી માર્કેટ જઈ શકે, યાદ રાખજો. બરાબર. હવે ડાઉન સાઇડ માટે 76,513ને જો ડાઉન સાઇડ બ્રેક કરે તો 76,254 અને 75,990 બરાબર, અને 75,600 સુધી યાદ રાખજો, અહીંયા સુધી માર્કેટ આવી શકે. બરાબર, ડાઉન સાઇડ માટે. હવે જે વસ્તુ સમજવાની છે ખાસ કે જેના ઉપર આપણે કામ કરવાનું છે, બરાબર, એના વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં પુટનું પ્રીમિયમ છે. 2 પ્રીમિયમ ઉપર ચર્ચા કરી લઈએ કે જેને મોસ્ટ ઓફ આના ઉપર તમે વધારે ફોકસ કરશો તો તમને ખ્યાલ પડશે કે માર્કેટમાં આપણે બીજું કાંઈ જોવાની જરૂર છે નહીં. આ છે 76,600નો પુટ. બરાબર. હવે આ પુટની અંદર સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા માટે ફરજિયાત એને 389ની ઉપર 1-5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપવું પડે તો આની અંદર સ્ટ્રોંગ મોમેન્ટમ આવી શકે. ઠીક છે. અને એનો પહેલો ટાર્ગેટ 389થી 491 આવી શકે. બરાબર. સેકન્ડ ટાર્ગેટ 559 અને થર્ડ 629. અહીંયા સુધી માર્કેટ તમને ટાર્ગેટ આપી શકે. પણ ધારો કે આ પ્રીમિયમ આમાં ક્યાંક ઓપન થયો અને અહીંયાથી નીચે આવે તો આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે 288. અહીંયાથી પણ પુલ બેક લેતું દેખાય તો અહીંયાથી પણ આ 3 ટાર્ગેટ તો અહીંયાથી પણ મળી શકે, યાદ રાખજો. ધારો કે આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ ગયું અને નીચે અહીંયા આવ્યું તો 245 પણ એના માટે સ્ટ્રોંગ બેઝ છે. તો 245થી જો સ્ટ્રોંગ એક કેન્ડલનું ક્લોઝિંગ આપે તો એક રિસ્ક અહીંયા પણ લઈ શકાય, યાદ રાખજો. બરાબર. આની અંદર પૈસા ક્યારે બચાવવાના, રૂપિયા ક્યારે બચાવવાના કે ભાઈ હવે આપણે પુટ સામું જોવાનું નથી. એવું ક્યારે તો કે જ્યાં સુધી આ 245ની નીચે નથી ત્યાં સુધી આપણે એવું વિચારવાનું નથી. 245થી નીચે જાય તો આની અંદર 0.5 થવાની પોસિબિલિટી છે, યાદ રાખજો આ વસ્તુ. બરાબર. આ ફૂલ એન્ડ ફાઇનલ વસ્તુ છે કે આની નીચે 0.5 થવાની પોસિબિલિટી છે. બરાબર. તો આપણા માટે બેસ્ટ બાઇંગ ક્યાં બની શકે તો કે આ પ્રીમિયમ ક્યાંક ફ્લેટ ઓપન થાય, યા તો એ 288 એ સપોર્ટ લે યા તો 245 સપોર્ટ લે તો અહીંયાથી આપણું ફંડ 2x થઈ શકે. ક્યાં સુધીનો ટાર્ગેટ મળી શકે તો કે 491 સુધીનો. જો 245 એથી મળી જાય ને તો મજા આ પ્રીમિયમમાં, યાદ રાખજો. ત્યાં સપોર્ટ લેતું દેખાય તો. બરાબર. હવે વાત કરીએ આપણે સેકન્ડ પ્રીમિયમ કોલનું. 76,700નો કોલ. બરાબર. આની અંદર આપણે મોમેન્ટમ કઈ રીતે જોવા મળી શકે? જો અત્યારે એક સપોર્ટ ઉપર તો છે જ એક્ઝેક્ટ. હવે ધારો કે એ માર્કેટ ફ્લેટ ઓપન થયું અને આ નીચે ડાઉનમાં ઓપન થઈ ગયું અને અહીંયા આવીને 309ની આજુબાજુ એનો એક બેઝ છે, સ્ટ્રોંગ બેઝ. જો આને રિસ્પેક્ટ કરી લે ને તો ફર્સ્ટ ટાર્ગેટ 309થી 373, 446 અને જો આની ઉપર નીકળે ને તો બલિદાન દઈ દેજો 597 સુધી. શું આપી દેજો? બલિદાન. કાલે આની ઉપર પ્રીમિયમ નીકળે ને તો બલિદાન દઈ દેજો. આ ટાર્ગેટ મળી જશે, યાદ રાખજો. બરાબર. અને આની ઉપર નીકળે તો 719 સુધીનો ટાર્ગેટ છે, એના ઉપર તો 851. ઘણો બેઝ ગેપ છે પણ નીકળવું જરૂરી છે. બરાબર. બ્રેકઆઉટ અને આની ઉપર નીકળવા માટે માર્કેટને મેં તમને કીધું એમ કે જે સ્ટ્રોંગ સપોર્ટ ને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે ને ઇન્ડેક્સમાં એની ઉપર નીકળવું પડશે તો જ આની ઉપર જશે, આની ઉપર. બરાબર. નહીંતર અહીંથી અહીંયા જશે, ત્યાંથી અહીંયા આવશે, અહીંયાથી પાછું અહીંયા આવશે, ફરી અહીંથી અહીંયા જશે. આનાથી વિશેષ કાંઈ છે નહીં.
તો જ્યાં સુધી સ્ટ્રોંગ સપોર્ટ અને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ન બ્રેક થાય ત્યાં સુધી નાના નાના મૂવ કેપ્ચર કરી અને માર્કેટથી દૂર થઈ જાઉં. એકાદ બે ટ્રેડ મળી જાય તો ડન ફોર ધ ડે કરી દેવો, આ યાદ રાખજો. હવે ધારો કે આ પ્રીમિયમ ક્યાંક આ એરિયામાં ઉપર ઓપન થઈ જાય અને જો અહીં નીચે આવે તો અહીંયાથી પણ સારી એવી મૂવમેન્ટ મળી શકે. ધારો કે આ એરિયામાં થોડુંક ગેપઅપ ઓપન થાય અને આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય તો એને ફરજિયાત અહીંયા સુધી આવવા દેવાનું. કેમ કે જો માર્કેટનો ડેટા સ્ટ્રોંગ નહીં હોય ને તો અહીંયાથી તમને ટ્રેપ કરી જશે. તો અહીંયાથી જો સપોર્ટ લેતું દેખાય તો ઠીક છે, પણ એમ લાગે ને કે અહીંયા સપોર્ટ નથી લેતું તો એ ફરજિયાત અહીંયા આવશે અને અહીંયાથી સપોર્ટ લઈ શકે, યાદ રાખવું. બરાબર? એટલે હંમેશા લાઈવ માર્કેટની અંદર કેન્ડલની સાયકોલોજીને સમજવાનો પ્રયત્ન કરો. જ્યાં સુધી કેન્ડલની સાયકોલોજીને તમે ધારો કે આ કેન્ડલનું કન્ફર્મેશન જ છે લેવલ ઉપર, જો દેખાય છે આ આપણા લેવલની આજુબાજુ અહીંયાથી વીક બનાવીને ઉપર જતું રહ્યું, દેખાય છે અહીંયા આવ્યું, અહીંયાથી વીક બનાવીને ઉપર ક્લોઝ કરી, અહીંયા ફરી નાની એવી કેન્ડલ બનાવી તો અહીંયાથી ટાર્ગેટ આપી દીધો છે. પણ આ જગ્યાએ તમે લો તો એ તમારો રિસ્ક રિવોર્ડ જળવાતો નથી. આ વસ્તુ યાદ રાખવી. બરાબર? તો હંમેશા લેવલ ઉપર કામ કરો, ડીપમાં કામ કરો, જેથી કરીને તમારો રિસ્ક રિવોર્ડ જળવાઈ રહે. બરાબર? તો અમારા જો આ વિડીયો અને અમારું જે આ કન્ટેન્ટ છે એ તમને ઉપયોગી થતું હોય તો વિડીયોની નીચે કોમેન્ટ કરીને જણાવજો. પ્રોફિટ કર્યો છે કે લોસ એ પણ કોમેન્ટ કરીને જણાવજો. અને સાથે સાથે વિડીયોને શેર પણ કરજો, જેથી કરીને આપણા જ ગુજરાતી ભાઈઓ આનું સદુપયોગ કરી શકે અને ઓવર ટ્રેડિંગથી બચી શકે. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.